નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV7 લાઈવ ન્યૂઝ અને હાલ અમે અત્યારે પહોંચ્યા છીએ રાણપુરની અંદર. આપ જોઈ રહ્યા છો સંખ્યાબંધ લોકો પેટ્રોલ ડીઝલ માટે લાંબી લાઈનો થઈ રહી છે. લોકો વારંવાર સરકારને રજૂઆત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના અભાવે કેવડી મોટી લાઈનો. લોકોનું પણ કહેવું છે કે દિવસે ને દિવસે સરકાર દ્વારા લાંબી લાઈનો, પહેલા હતી પૈસા માટે લાંબી લાઈનો, ગેસના બાટલા માટે લાંબી લાઈનો અને હવે પેટ્રોલ ડીઝલ માટે લાંબી લાઈનો. ત્યારે આપણી જોડે એક વડીલ પણ છે, જેને પૂછશું કે પેટ્રોલ ડીઝલના અભાવના કારણે કેમ આટલી બધી તકલીફ પડી રહી છે. વડીલ, શું કહેવા માંગો છો? તકલીફનો પાર જ નથી સાહેબ. હાલ સરકારના ભાવના વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલમાં અને હાલ યુદ્ધનો માહોલ વચ્ચે પેટ્રોલ ડીઝલની ફૂલ અછત છે, તો આપ શું કહેવા માંગશો? ચૂંટણી પહેલા તમે જોઈજો, એમ અમને લોલીપોપ દીધો તો ટોક ન કરશો, ડીઝલ આપવાનું જ છે. ચૂંટણી પતી જાય એટલે પૂરું કરી નાખ્યું. આ હજારનું ડીઝલ આપે છે. એ સરકારને એવું કેવું છે કે 1000નું ટાંકીમાં ડીઝલ નાખીને તમે રોડ ઉપર નીકળો. કેટલુંક હાલે છે એ તો અમે તો અમારા વાડીએ આવવા જવાનું ડીઝલ મળે છે, ભાઈ ખેતીમાં નથી થતું. કાલે પણ એક રાણપુરની અંદર એવો એક આક્ષેપ વડીલે કર્યો હતો કે સરકારી ગાડી ગમે ત્યારે વચ્ચેથી કરી જાય કોઈ પણ અધિકારીની, તો એ ગાડી ડાયરેક્ટ ફૂલ કરી દેવાની. તો ખેડૂત પણ એક આ દેશનો ભાગ છે, તો ખેડૂતને આટલી બધી પ્રબળતા કેમ? પણ તમે ઘડીક રહેશો ને તો તમને પણ ખબર પડી જાય છે કે સરકારની ગમે ગાડી આવે એટલે હબદન કરી જાય, ફૂલ ટાંકી થઈ જાય ને વહી જાય. અમારે લાઈનમાં જ રહેવાનું છે બાપા. તો સરકારી અધિકારી પણ રાણપુરની અંદર પોતાની મનમાનીથી કરી રહી એવું તમે કહી રહ્યા છો? અરે મારી પડખે થઈને ભરીને વહી ગઈ ગાડી. હું પોતે, મારું નામ ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ કુમારખાણીયા, ગામ રાજપરા. મેં મારી નજરે જોયું. હા, એમાં કાંઈ ઘટે નહીં. આવું ને આવું દિવસે રહ્યું તો ખેડૂતો કેટલા હેરાન થઈ રહ્યા છે. અને અત્યારે પણ ગમે ના ગાડી ઉભી રહેતો હોય ત્યાં એમાં ગાડીમાં ડીઝલ પેટ્રોલ ગમે નાખી હાલી જાય. અમારે રખડવાનું રોડે જ તે, અને અમને ડીઝલ આપે છે રોડે આવવા જવા માટે જ તે. એક તમે જ છો, તમે આયા છો મીડિયા વાળા છો ને, 500,000નું ડીઝલ એટલે પેટ્રોલ નાખીને 2 વ્હીલ લઈને રખડો. અમે ખેતી કેમ કરવી તમને ખબર પડે છે. આવ ખોટી વાત નથી. લોલીપોપ તમે નો, તમારે કેવું પડે કે આ વાત હાચી છે એમ. હાલ વાવણીની સિઝન આવી રહી છે, તો પેટ્રોલ અને ડીઝલ ની ફૂલ અછત છે, તો ખેડૂતો વાવણી કઈ રીતે કરી રહી? વાવણી અમારે થવાની જ નથી. આવી રીત કરશે ને એટલે અમારે જતાવાનું જ છે. છેલ્લે 5 મણિયા દુતારા લેવાના જે હશે, એટલે મજા કરવાની, ખેડૂતોને જતાવાનું, બીજું કોઈ વાત નથી. બીજા પણ એક આપણી વડીલ છે, એમને પણ પૂછશું કે પેટ્રોલ ડીઝલના અભાવના કારણે લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે. શું કહેવા માંગશો પેટ્રોલ ડીઝલના? પેટ્રોલ ડીઝલનો ભાવ વધારવા તો ભલે વધારી દે, પણ ડીઝલ ખેડૂતને આપે. ખેડૂત સિવાય, ખેડૂતના આની સિવાય ઉધાર છે અને ડીઝલ સિવાય અત્યારે હાલ લોકો વાવણીની સિઝન પણ છે, ખેડૂતો 7, 12 ને 8 અને નકલ લઈને આવી, પણ દિવસે ને દિવસે તંત્ર પોતાની મનમાની કરી રહ્યું એવું પણ લાગે છે. હા, મનમાન્ય કરી રહ્યા છે. ખટારા આવે એને ફૂલ કરી જાય છે. અત્યારે એમાં જરૂર નથી, અત્યારે ખેડૂતને જરૂર છે, ખેડૂતને આપે, ખટારામાં ન ભરે. આગામી સમયમાં ડીઝલનો અભાવ થશે તો ખેડૂત ક્યાં હદ સુધી લડત લડશે? ક્યાં સુધી લડે? હા, ના લેકિન લડે પછી તો ઘરે બેસવાના જ છે ખેડૂત બધા. પછી લોકોનું દિવસે ને દિવસે કેવું છે લડવાનું છે. અમને લડે 21 એવી એવું સેવી જ નહીં. સરકારને જે અમારી માથે જુલમ કરવું હોય એ કરી જ લેશે. એમાં નક્કી જ નહીં, એમાં ફેર વગરની વાત. એમને મોરો અમારી હારે જ છે. ખેડૂત હારે જ મોરો મારવાનો છે. હા, ખેડૂત હારે જ એમને ચાનસ છે અને ખેડૂત હારે જ એમને લડવાનું છે. ચોખ્ખી જ વાત. દિવસે ને દિવસે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે, ત્યારે બીજા પણ એક વડીલ છે જે પોતાની પ્રબળતા અને લોકો દિવસે ને દિવસે ડીઝલ માટે લાંબી લાઈનો વહેલી સવારથી લગાવી રહ્યા છે. આપ ક્યારથી આવ્યા છો કાકા? રાજપરા. એટલે કેટલા વાગ્યાથી આવ્યા છો? હું તો 10 મિનિટ થઈ, ડીઝલ લેવા નથી આવ્યો. તમારા માધ્યમથી કહેવા આવ્યો છું, જ્યારે ડબલ એન્જિનની સરકાર હોય ને, ખેડૂતની આવક બમણી કરવાની હોય ને, એવા સમયે તમે જુઓ મીડિયાના માધ્યમથી આ ડબલ એન્જિનની સરકાર, ખેડૂતો લાઈન ઉપર, રોડ ઉપર. હાલ ચૂંટણીનો માહોલ હતો ત્યારે પેટ્રોલ ડીઝલ મળી રહેતું હતું. જ્યારે ચૂંટણી પૂરી થઈ તરત જ તે પેટ્રોલ ડીઝલના ભાવની અછત ઉછાળો થયો. તો શું તંત્ર આવીને આવી રીતે સાખી રહ્યું છે? રાણપુર, TV7 લાઈવ ન્યૂઝ, ગોપાલ બોલિયા, રાણપુર.